હેલો, કેમ છો ફ્રેન્ડ્સ? તમારું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને આજે આપણે આવી પહોંચ્યા છે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરફ ગામમાં, જ્યાં વાડીનાથ મહાદેવનું ઘણું મોટું મંદિર આવેલું છે. તો આપણે હમણાં પહોંચી ચૂક્યા છીએ અને આ અહીંયાનો મેઇન એન્ટ્રી ગેટ છે. તો આજે આપણે વાડીનાથ મહાદેવના દર્શન કરવાના છે અને મંદિરના ઇતિહાસ વિશે જાણવાના છે, તો વિડીયો એન્ડ સુધી જોજો. વાડીનાથ મંદિરના ઇતિહાસ અને પરંપરા વિશે વાતચીતમાં મંદિરના મહંત જયરામગીરીએ જણાવ્યું હતું કે વાડીનાથ મંદિર એટલે મહાદેવનું સ્વરૂપ. મૂર્તિ સ્વરૂપે અહીં વાડીનાથ ભગવાન બિરાજમાન છે. તેનો ઇતિહાસ લગભગ 900 વર્ષ પૂર્વે જમીનમાંથી વાડીનાથ ભગવાનની મૂર્તિ, ગણેશજીની મૂર્તિ, માં ચામુંડાની મૂર્તિ સ્વયંભૂ નીકળી હતી. અને ત્યારે અધ્યક્ષ સ્થાપક આપણા પરમ પૂજ્ય વિરમગીરીજી મહારાજ દ્વારા આ વાડીનાથ ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી લઈને આજ સુધી વાડીનાથ મંદિરનો ઇતિહાસ એવો રહ્યો છે કે જ્યારે પૂજ્ય બાપુ ગાદી પર બિરાજમાન થયા ત્યારે એક ઘોડી અને એક ગાયનું દાન આપવામાં આવ્યું હતું, જેનો વંશવેલો હજુ પણ મંદિરમાં ચાલી રહ્યો છે. તો ફ્રેન્ડ્સ, આપણે મંદિર તરફ આવી ગયા છે અને આ મંદિર પરિસરના બહારના દ્રશ્યો છે. અહીંયા આપણે ગણેશજીના દર્શન કરીશું. અને આપણે અહીંયા હનુમાન દાદાના દર્શન કરીશું. ઘણું મોટું મંદિર છે ફ્રેન્ડ્સ, અને સ્વયંભૂ વાડીનાથ ભગવાન, ચામુંડમાની મૂર્તિ અને ગણેશજીની સ્વયંભૂ 3 મૂર્તિ પ્રગટ થયેલી છે. અમે પહેલી વખત આવ્યા ત્યારે મંદિર બનતું હતું, પણ હવે બનીને તૈયાર થઈ ગયું છે. તો ચલો આપણે દર્શન કરી લઈએ. વાડીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ફેબ્રુઆરી 2024માં કરવામાં આવ્યું હતું, જેમાં PM નરેન્દ્ર મોદી સહિત મોટા નેતાઓ પણ હાજર રહ્યા હતા. પુરાતન નાગર શૈલીમાં બનેલું મંદિર ભવ્યતાનું પ્રતીક છે. 1.5 લાખ ઘનફૂટ વિસ્તારમાં બંસી પહાડપુરાના પથ્થરોમાંથી બનેલું આ મંદિર 101 ફૂટ ઊંચું, 265 ફૂટ લાંબુ અને 165 ફૂટ પહોળું છે. સોમનાથ પછીનું ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું શિવધામ છે. તો ચાલો હવે આપણે સાક્ષાત મહાદેવના દર્શન કરીશું. કહેવામાં આવે છે કે વાડીનાથ મહાદેવના દર્શન કરવાથી 12 જ્યોતિર્લિંગના દર્શન થયા એનો અનુભવ આપણને થાય છે, કેમ કે આ મંદિરનું સ્થાપન 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા બાદ કરવામાં આવ્યું હતું. અહીંયા આપણે હિંગળાજ માતાના દર્શન કરી લઈએ. ફ્રેન્ડ્સ, આ મંદિર રાજ્યનું બીજું સૌથી મોટું મહાદેવ મંદિર ગણાય છે. તો આપણે દર્શન કરીને બહાર આવી ગયા છે અને આ મંદિર રબારી સમાજની મુખ્ય આસ્થાનું કેન્દ્ર છે અને ગુરુ ગાદી તરીકે સ્થાપિત થયું. અહીંયા આપણે બળદેવગીરી બાપુજીના દર્શન કરીશું. અહીંયા પણ આપણે નાની નાની ડેરીઓમાં બધે દર્શન કરી લઈએ.
અને ફ્રેન્ડ્સ આપણે અહીંયા કરીશું વાડીનાથ મહાદેવના દર્શન. અને ફ્રેન્ડ્સ જે આ સામે જોઈ રહ્યા છે ભોજનાલય છે. અહીંયા 11 થી 2 ની વચ્ચે જમવાનું મળી રહેશે. અહીંયાથી તમને આખો વ્યૂ બતાવું છું. અહીંયા તમને ગુરુગાદી દર્શન થશે. અને આ સામે ભોજનાલય છે જે મેં તમને પહેલા બતાવ્યું. અમે થોડા લેટ પડ્યા, 2 વાગ્યા સુધી ભોજન ચાલુ રહે છે અને સાંજે 7:30 થી 9 વાગ્યાની અંદર ભોજન મળશે. ઘણું મોટું ભોજનાલય છે. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે વાડીનાથ મહાદેવના દર્શન કર્યા અને મંદિરના ઇતિહાસ વિશે જાણ્યું. મને આશા છે કે વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું.